છેલ્લા કેટલાક દિવસોથી નવસારી જિલ્લામાં અતિભારે વરસાદ તેમજ ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે પૂર્ણા નદીનું જળસ્તર ભયજનક સપાટી 23 ફૂટ સામે વધીને 30 ફૂટથી પણ ઉપર પહોંચતા જિલ્લાના અનેક નીચાણવાળા વિસ્તાર જળબંબાકાર બન્યા હતા। 3 દિવસ સુધી જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત રહ્યું હતું અને હજારો પરિવારોની રોજગારી તથા ઘરવખરીને નુકસાન પહોંચ્યું હતું। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા એનડીઆરએફની માર્ગદર્શિકા મુજબ પૂરથી અસરગ્રસ્ત પરિવારોને કેશ ડોલ સહાયનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ગઈકાલે રાત્રિ સુધીમાં 99% વધુ પાત્ર લાભાર્થીઓને કેશ ડોલ સહાયનું વિતરણ પૂર્ણ કરવામાં આવ્યું છે। માર્ગદર્શિકા મુજબ એક સભ્ય ધરાવતા પરિવારોને 3 દિવસ માટે પ્રતિદિન 300 રૂપિયા મુજબ કુલ 900 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જ્યારે 2 અથવા તેથી વધુ સભ્યો ધરાવતા પરિવારોને મહત્તમ 2 સભ્યોની ગણતરી મુજબ પ્રતિ સભ્ય 900 રૂપિયા પ્રમાણે કુલ 1800 રૂપિયાની કેશ ડોલ સહાય રોકડ સ્વરૂપે આપવામાં આવી રહી છે। જિલ્લા વહીવટીતંત્રની ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં ઘરે ઘરે જઈને પાણી ભરાવાની સ્થિતિ, થયેલા નુકસાન અને અન્ય વિગતોનો સર્વે કરી રહી છે, તેમજ સ્થળ પર જ કેશ ડોલનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત જેમના ઘરમાં ઘરવખરીને નુકસાન થયું છે તેવા પરિવારોને અનાજ અને ઘરવખરી માટે 2500 રૂપિયા તેમજ કપડા માટે 2500 રૂપિયા એમ કુલ 5000 રૂપિયાની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે। આ માટેની સર્વે પ્રક્રિયા હાલમાં યુદ્ધના ધોરણે ચાલી રહી છે। વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર ગઈકાલે રાત્રિ સુધીમાં અંદાજે 454 પરિવારોના બેંક ખાતામાં કુલ 22.70 લાખ રૂપિયાની સહાય જમા કરવામાં આવી છે। આગામી 24 થી 48 કલાકમાં તમામ પાત્ર લાભાર્થીઓના ખાતામાં 5000 રૂપિયાની સહાય જમા કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે। કેશ ડોલ સહાય યોજના હેઠળ અત્યાર સુધીમાં અંદાજે 9700 પરિવારોના નવસારી શહેરમાં થોડાક દિવસ પહેલા ખૂબ મોટા પ્રમાણમાં આખા નવસારી જિલ્લાની અંદર વરસાદ પડ્યો હતો। ઉપરવાસમાં પણ ખૂબ વરસાદ ભારે પડવાને કારણે પૂર્ણા નદી કે જેનું ડેન્જરસ લેવલ 23 ફૂટ છે એ લગભગ 30 ફૂટની ઉપર સુધી ભયજનક સપાટીથી વહી રહી હતી અને સતત 24-30 કલાક સુધી વહેતી રહેવાને કારણે ઘણા જ બધા નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા। લોકોનું જીવન અસ્તવ્યસ્ત થયું હતું અને લોકોને સ્થળાંતરિત અથવા તો આજુબાજુમાં સગા સંબંધીને ત્યાં આશ્રય લેવાની ફરજ પડી હતી। આવા કિસ્સામાં સરકારની જે પણ માર્ગદર્શિકા અને જીઆર છે એ મુજબ જે લોકોનું આવી રીતે જનજીવન અસ્તવ્યસ્ત થયું હોય, રોજગારી મળવાની તક ન મળી હોય એ લોકોને મનરેગાના પ્રતિદિનનું જે ચૂકવવાપાત્ર વેતન છે એ મુજબ કેશ ડોલની ચૂકવણી કરવાની થાય છે। આપણા નવસારી શહેરની અંદર કુલ 3 દિવસ સુધી પ્રભાવિત રહેલા હતા લોકો, એટલે અને જેનો માનદ વેતનનો દર છે એ 300 રૂપિયા છે, એટલે વ્યક્તિ દીઠ 300 રૂપિયા ગુણ્યા 3 લેખે 900 રૂપિયાનો કેશ ડોલની ચૂકવણી હાલ ચાલી રહી છે। બીજી જોગવાઈ એવી છે કે જે કુટુંબમાં 2 કરતાં વધારે સભ્યો હોય તો એમાં મહત્તમ 2 લોકોની મર્યાદાની અંદર કેશ ડોલ ચૂકવવાનો હોય છે। એટલે અમુક જગ્યાએ જ્યાં કુટુંબમાં એક જ વ્યક્તિ છે એમને 900 રૂપિયા અને બાકી કુટુંબોમાં જેમાં 2 થી વધારે લોકો છે એ બધાને વધુમાં વધુ 1800 રૂપિયા એ રીતે ચૂકવણી ચાલી રહી છે। ગઈકાલ રાત સુધીમાં લગભગ અમારું 99% જેટલું કામ પૂરું થઈ ગયું હતું કેશ ડોલ વિતરણનું। એમાં લગભગ 9200 કુટુંબો અને 17900 આસપાસ વ્યક્તિઓને આપણે ટોટલ લગભગ 1,61,00,000 જેવી રકમનું કેશ ડોલનું ચૂકવણું કર્યું છે। આ સાથે સાથે ઘણા બધા વિસ્તારોની અંદર 3, 4, 5, 6 ફૂટ સુધી પાણી હતા। આ પાણી ભરાવાને કારણે લોકોને ઘર વખરી અને અનાજ પીળાઈ જવું તથા કપડાં વગેરે પણ નુકસાન થવાની બાબતો છે। એટલે જે રહેણાંકના ઘરોની અંદર આ રીતે નુકસાની થઈ હોય તેના માટે 2500 રૂપિયા ઘર વખરી સહાય અને 2500 રૂપિયા કપડાં સહાય એમ 5000 રૂપિયા કુટુંબ દીઠ મળવાપાત્ર હોય છે। એનું પણ સર્વે અત્યારે ફિલ્ડની અંદર ચાલી રહ્યો છે અને જે લોકોને પણ આ રીતે નુકસાની થઈ હતી એ લોકોને અમે બેંકની ખાતાની વિગત લઈ અને એ લોકોને ડીબીટી મારફતે સીધા એમના બેંકના ખાતાની અંદર 5000 રૂપિયા ટૂંક જ સમયમાં જમા કરાવવાના છે। એની પ્રોસેસ પણ આપણે ચાલુ કરી છે। એટલે ગઈકાલ રાત સુધીમાં લગભગ એવા 454 કુટુંબોને 22,70,000 જેવી રકમ જમા કરાવેલ હતી અને એ સર્વે અત્યારે ફિલ્ડમાં ચાલી રહ્યો છે। અમારી બધી ટીમ્સ અત્યારે ફિલ્ડમાં કાર્યરત છે અને આગામી 24 થી 48 કલાકની અંદર આ ઘર વખરીની પણ સહાય આપણે તમામને બેંકની અંદર ચૂકવી દઈશું।
નવસારી.